તો એફઆઈઆરમાં તો 18 આરોપીઓના નામ સામેલ છે, પરંતુ આખરે મુખ્ય આરોપી કોણ છે, કોની બેજવાબદારીના કારણે આ હત્યાઓ થઈ છે, હત્યા જ કહી શકાય, કારણ કે આ જવાબદારી લેવામાં નથી આવી, બેદરકારી છે અને દુર્ઘટનાનો ભોગ બન્યા છે આ માસૂમ. આખરે આ માસૂમ જિંદગીઓનો હત્યારો કોણ છે કે જેનું એફઆઈઆરમાં નામ પણ નથી. ન્યૂઝ રૂમથી મારા સહયોગી કિન્નરી શાહ જોડાઈ ચૂક્યા છે અને કિન્નરી જણાવશે કે આખરે મુખ્ય હત્યારો છે કોણ. બિલકુલ પ્રીતિ, અત્યારે જે પ્રમાણે સૌ કોઈના મનમાં એ સવાલ છે કે આખરે આ દુર્ઘટના ઘટી કેમ અને આ માસૂમોને પોતાના જીવ ગુમાવવાનો વારો કેમ આવ્યો, કોણ છે આ માસૂમોને મોતનો જવાબદાર, કોણ છે એનો હત્યારો. લિસ્ટ ઘણું લાંબુ થઈ શકે એમ છે, કારણ કે જવાબદાર ઘણા બધા લોકો છે. તંત્ર પણ છે, જવાબદાર શાળા સંચાલકો પણ છે, જવાબદાર જે છે તે પ્રોજેક્ટ મેનેજર પણ છે, જે લેકને પણ મેનેજ કરે છે તે પણ જવાબદાર છે. અને જો વાત કરવામાં આવે તો માસૂમોના હત્યારા અત્યારે આપને ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ન્યૂ સનરાઈઝ શાળાની વાત કરવામાં આવે, આ શાળા કે જ્યાંથી આ વિદ્યાર્થીઓ સ્કૂલેથી પોતાના પ્રવાસ માટે ગયા હતા, હસતા રમતા નાનકડા ભૂલકાઓ જે છે તે પ્રવાસ માટે થઈને, પોતાના મનોરંજન માટે થઈને હરખાતા આ બોટની અંદર રાઈડ કરવા માટે ગયા હતા, જેમને લાઈફ જેકેટ પણ ન પહેરાવાયા અને જે 100 જેટલા લોકો ગયા હતા, જેમાં 82 જેટલા બાળકો હતા, 20 જેટલા શિક્ષકો હતા. અને ઉપરાંત જો વાત કરવામાં આવે, બોટની અંદર લાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ્યારે બેસાડ્યા પણ હતા ત્યારે પણ જવાબદારી એ શિક્ષકોની પણ બનતી હતી કે આ શિક્ષકો જે છે એ જવાબદારી પોતાની નિભાવે અને બાળકોની સુરક્ષા નિશ્ચિત કરે. આગળ વાત કરવામાં આવે કોર્પોરેશનની, કોર્પોરેશન જવાબદાર છે, કારણ કે આવા પ્રોજેક્ટ જે છે, કોન્ટ્રાક્ટ જે છે આવા પ્રોજેક્ટ કંપનીને આપવા એ કેટલી જવાબદારી ભર્યું વર્તન છે એ એક સવાલ થઈ રહ્યો છે. કોર્પોરેશન શું કરી રહ્યું હતું, શું કરી રહ્યા હતા કોર્પોરેશનના ઇજનેરો, ઇન્સ્પેક્શન કેમ નથી કરવામાં આવ્યું, આ તમામ રાઇડ્સનું એ પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે જે બોટ હતી તે પણ ખામીયુક્ત હતી. ઉપરાંત જો વાત કરવામાં આવે પ્રોજેક્ટ સંચાલક જે પરેશ શાહ, જેનો ચહેરો આપ અહીંયા જોઈ રહ્યા છો, જેનું નામ એફઆઈઆરની અંદર ઉલ્લેખ નથી કરવામાં આવ્યું, એ પણ જવાબદાર છે, કારણ કે મુખ્ય પ્રોજેક્ટ જે છે તે આ પરેશ શાહે લીધો હતો. અને ત્યારબાદ એક ખોખોની રમત ચાલુ થઈ ગઈ હતી કે જે ખોખોની રમત હતી, એક બાદ એક પ્રોજેક્ટ જેણે લીધો એણે પેટા પ્રોજેક્ટ આપ્યો, પેટા પ્રોજેક્ટ લેનારાએ પેટા પ્રોજેક્ટ આપ્યો. હજી આગળ હું આપને જણાવી રહી છું, આ સ્ક્રીન બદલાય છે, શાળા જે સંચાલકો છે તે જવાબદાર, અને હવે જો વાત કરીએ લેક ઝોન સંચાલક પણ જવાબદાર છે, કારણ કે જે લેક ઝોન છે તેની જવાબદારી સંપૂર્ણપણે જે જવાબદારી છે તે આ સંચાલકની આવે છે, કારણ કે લેક ઝોન સંચાલકે એ સુનિશ્ચિત કરવાની જરૂર હતી કે આ બોટ જે છે, જે સાધનો છે તે ખામીયુક્ત ન હોય, સુરક્ષિત હોય, અને જો કોઈ પણ મુસાફર, આ બાળકોની જ વાત નથી, પરંતુ જો કોઈ પણ મુસાફર છે, કોઈ પણ પ્રવાસી છે, કોઈ પણ પર્યટક છે, એ જો આ બોટની અંદર બેસે છે તો તેની સુરક્ષા નિશ્ચિત કરવાની જવાબદારી લેક ઝોન સંચાલકની છે. અને બોટ ઓપરેટરની જો વાત કરવામાં આવે, બોટ ઓપરેટર પણ એટલો જ જવાબદાર છે, જેને કોઈ તાલીમ જ નથી એવી વ્યક્તિને જ્યારે બોટ ઓપરેટ કરવામાં આવે છે, લાઈફ જેકેટ વગર બાળકોને બેસાડવામાં આવે છે, ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે છે અને બોટ ઓપરેટ કરવામાં આવે છે, અને બોટ જ્યારે પલટી જાય, આવી જ રીતે 14 લોકોના, નિર્દોષ લોકોના મોત થતા હોય છે. માસૂમોના હત્યારાની આપણે વાત કરી રહ્યા છીએ પ્રીતિ, જે પ્રમાણે ઘણા બધા લોકો, તંત્ર છે, પ્રોજેક્ટ જે સંચાલક છે, જેની પાસે પ્રોજેક્ટ હતો, કોન્ટ્રાક્ટર હતો, શાળા સંચાલકો, તમામ લોકો આ માસૂમોની હત્યા માટે જવાબદાર છે. બિલકુલ, આભાર કિન્નરી તમામ વિગતો માટે. તો આખરે કોણ જવાબદાર છે? એ સ્કૂલ જવાબદાર છે કે જેમણે બાળકોને કોઈ પણ સુરક્ષા વગર પ્રવાસે મોકલી દીધા. એ બોટ ઓપરેટર પણ જવાબદાર છે.